ભાવનગરમાં ખેડૂતો દ્વારા ખેડૂત પંચાયતનું આયોજન કરાયું। સિત્સર ખાતે યોજાયેલી ખેડૂત પંચાયતમાં હાલમાં થયેલા કમોસમી વરસાદથી વળતર આપવા માંગ કરાઈ। ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો તેનો સંપૂર્ણ પાક નાશ થયો છે, જેના લીધે દેવું માફ કરવા માંગ કરાઈ। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા થારી નાદ કરી અનોખો વિરોધ પ્રદર્શન કરાયું। સિત્સર ખાતે ખેડૂત પંચાયત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો અને ઝડપથી ખેડૂતોના હિતમાં નિર્ણય કરાય તેવી માંગ કરવામાં આવી। આજનો કાર્યક્રમ તો ખેડૂતોને મોટા ભાગનું નુકસાન થયું છે। આવું મારી આ 72 વર્ષની ઉંમરમાં આવું માવઠું મેં કોઈ જોયું નથી। પછી સિંગ હોય, કપાસ હોય, બાજરી હોય, પછી બાગાયતમાં જે કાંઈ માનો કે લીંબુ હોય, જમરૂક હોય, આંબા હોય, બધાને અસર નડવાની છે। આ ગાંધીનગરમાં જે બેઠા બેઠા અને ગામડામાંથી આવ્યા છે અમે ખેડૂત છીએ એ એવી વાત કરે છે કે આંબામાં નુકસાન ન થાય। અરે ભાઈ, આંબામાં આમ ન થાય, પણ આ જે હવામાન જે ખરાબ થયું એની અસર તો નડવાની જ છે। લીંબુમાંય નડવાની છે। જમરૂકનો ફાલ તો અત્યારે શરૂ થઈ ગયો છે થોડો ઘણો, એના તો ઘણા ખરી ગયા છે, બગડી ગયા છે। એટલે આ બધામાં નુકસાન છે। એક વસ્તુમાં આમાં નુકસાન નહીં થાય એવી વાત તો પણ કાંઈ છે નહીં। પછી મગફળી હોય, મગફળીના તો પાથરા પાણીમાં તરે છે અને કોઈ ગામ એવું બાકી નથી કે અહીંયા વરસાદ નહીં હોય। એક દિવસ નહીં, 11 દિવસ, આજની તારીખ લગી વરસાદ શરૂ છે। અત્યારે અહીંયા આંગળી જ આપતું આવ્યું હતું, કાલ તો અહીંયા એકાદ ઇંચ જેવો વરસાદ પડ્યો અને હજી એમ કહે છે સર્વે। હવે આવો સર્વે અને એમ કહે છે કે બધા ગામડામાં આજ સર્વે પૂરું થઈ જાય। આ ગામમાં તો કોઈ ડોકાણું નથી અને સર્વેની આમાં જરૂરત પણ નથી। સરકાર જો ખેડૂતોને હમદર્દી જો ચાહતી હોય તો 100% દેવું માફ કરવું જોઈએ, બીજી વાત જ ન હોવી જોઈએ। આંધ્રની સરકાર 100% દેવું માફ કરે છે, એટલે એ પણ એક સરકાર છે, એ નથી આ જોતા। પછી આ કયું આવડા બીજું રાજ્ય છે એમાં પણ 100% દેવું ખેડૂતોનું માફ કર્યું। પણ આને શું પેટમાં દુખાવો છે? ખેડૂતના દીકરા ત્યાં બેઠા છે પણ ત્યાં ગયા પછી કમાવા મળ્યા છે। જે માણસ અગર સાયકલ નહોતી, અત્યારે તો એને અગર હેલિકોપ્ટર લઈ કે એવા મિનિસ્ટરો થઈ ગયા છે। એને આવક સિવાય બીજું કાંઈ જોવું નથી। ખેડૂતનું જે થવું થાય, અરે એને એથી તાણ હોય ને તો અરે અમે ફાળો આપી, ભલે અમારું બળી ગયું, ઉડી ગયું બધું, છતાં અમે પણ એને આપીએ એમ થઈ। પણ કાંઈક હવે હદ થઈ ગઈ છે। હવે એને 100% ધિરાણ માફ કરવું જોઈએ, બીજી કાંઈ વાત જ નથી।